નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરોને પણ આજરોજ તારીખ 2/7/2025ના રોજ મળી છે એક મોટી ગિફ્ટ। તો મિત્રો, 65 વર્ષ ઉપરના પેન્શનરોને લાગી છે લોટરી। તો મિત્રો, શું છે સમગ્ર માહિતી તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના સમાચાર। તો કોર્ટમાં કેસ દાખલ કરવાની એક પ્રક્રિયા છે, તે સામાન્ય માણસ અને સરકારી કર્મચારીઓ માટે અલગ અલગ હોય છે। તો સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં સરકારી કર્મચારીઓ સામે કેસ દાખલ કરવા માટે ખાસ પરવાનગી વિશે વાત કરી છે। તો ચાલો જાણીએ કે તે કોની પરવાનગી હોવી જોઈએ। તો મિત્રો, સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક અલગ જ સમાચાર સામે આવી રહ્યા છે। તો સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યું છે કે સરકારી કર્મચારીઓ સામે કોઈપણ કેસ દાખલ કરવો હોય તો તે માટે ખાસ પરવાનગી વિશેની વાત કરી છે। તો ચાલો જાણીએ કે તે કોની પરવાનગી હોવી જોઈએ મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય, તો કાયદો દરેક માટે સમાન હોવા છતાં કેસ ચલાવવા અને કેસ અને પરિસ્થિતિઓ અનુસાર નિર્ણય લેવા માટે અલગ અલગ જોગવાઈઓ છે। તો સુપ્રીમ કોર્ટ અનુસાર સરકારી કર્મચારી સામે સીધો કેસ દાખલ કરી શકાતો નથી, તો આ માટે પરવાનગી જરૂરી છે। તો આ પરવાનગી કોની પાસે લેવી પડે તે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પરથી જાણવા મળશે મિત્રો। તો મિત્રો, કેસ માટે અલગ અલગ જે જોગવાઈઓ હોય તેવી રીતે જો પણ કોઈ સરકારી કર્મચારી હોય તો તેની સામે કેસ દાખલ કરવા માટે એક અલગ પરવાનગી લેવી પડતી હોય છે। તો આ પરવાનગી કોની લેવી પડે તે આ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પરથી આપણે જાણવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો આ પરવાનગી પછી કેસ દાખલ કરવામાં આવશે। તો સુપ્રીમ કોર્ટના મતે કર્મચારી સામે કેસ ચલાવવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી જરૂરી છે। જો આમ ન કરવામાં આવે તો કોર્ટ કર્મચારી સામે સંજ્ઞાન લઈ શકતી નથી। તો આ જોગવાઈ ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 197માં છે। જો સરકારી ફરજો બજાવતી વખતે થયેલા ગુના માટે સરકારી કર્મચારી સામે કેસ ચલાવવાનો હોય તો સક્ષમ અધિકારી અથવા તો અધિકારીની પરવાનગી જરૂરી છે। તો આ પરવાનગી પછી જ કેસ ચલાવવામાં આવશે અને કોર્ટ સંજ્ઞાન પણ લેશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો। તો રાજસ્થાન હાઈકોર્ટે પણ સરકારી કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ કરવાના મામલામાં આ જ વાત કહી હતી અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સાથે સંમત થઈને તેને સમર્થન આપ્યું છે। તો જમીન સંબંધિત આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે સરકારી કારકુનને સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો મિત્રો। ત્યારબાદ જોઈએ તો ભ્રષ્ટ અધિકારીઓની કોર્ટની ટિપ્પણી। તો સુપ્રીમ કોર્ટે પ્રામાણિક અને ભ્રષ્ટ અધિકારીઓ વિશે અલગ અલગ ટિપ્પણી કરી છે। તો સુપ્રીમ કોર્ટના મતે જો સરકારી કર્મચારીઓને દુર્ભાવનાપૂર્ણ કેસોથી બચાવવા હોય તો તેમને એક ખાસ શ્રેણીમાં રાખવા જોઈએ। બીજી તરફ કોર્ટે કહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓને આ શ્રેણીમાં ન રાખવા જોઈએ। તો બીજી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે છેતરપિંડી, લાંચ, રેકોર્ડ સાથે ચેડા અથવા તો ઉચાપત જેવા ગુનાઓને સત્તાવાર ફરજો બજાવતી વખતે કરવામાં આવેલા ગુનાઓ ગણી શકાય નહીં મિત્રો। તો કોર્ટે સત્તાવાર જવાબદારીનું અર્થઘટન નીચે મુજબ કર્યું છે। તો સર્વોચ્ચ અદાલતના મતે એવા ધોરણો જોવાની જરૂર છે જે નક્કી કરે છે કે કર્મચારીઓનો ગુનો સત્તાવાર જવાબદારી નિભાવતી વખતે કરવામાં આવેલા ગુનાની શ્રેણીમાં આવે છે કે નહીં। તો ગુનો સત્તાવાર જવાબદારી નિભાવતી વખતે કરવામાં આવ્યો છે કે જાણી જોઈને કરવામાં આવ્યો છે તેનું સત્તાવાર જવાબદારી નિભાવતી વખતે કરવામાં આવેલા ગુનાના ધોરણોના પાયા પર નિરીક્ષણ કરવાની જરૂર છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો આ મામલો જમીન છેતરપિંડી સાથે સંબંધિત છે। તો રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણય પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો।
તો આમાં એક મહિલાએ કહ્યું હતું કે જમીન કેસમાં ઉચાપત કરવામાં આવી છે, તો આરોપીઓએ અનુસૂચિત જાતિની મહિલા, કેન્સરથી પીડિત તેના પતિ અને પરિવારના અન્ય સભ્યોને બેઘર બનાવવા માટે છેતરપિંડી કરી છે। તો આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારી સામે સીધો કેસ દાખલ કરી શકાતો નથી, તો સંબંધિત અધિકારીઓની પરવાનગી લેવી જરૂરી છે મિત્રો। તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પણ આ કહ્યું છે। તો રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયથી વરિષ્ઠ અધિકારીઓને રક્ષણ મળતું હતું, પરંતુ એક કારકુનને કોઈ રાહત મળી ન હતી। તો જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે કહ્યું કે આ કેસમાં સામેલ અધિકારીઓને રક્ષણ મળ્યું છે, પરંતુ કારકુનને હાઈકોર્ટ તરફથી કોઈ રક્ષણ મળ્યું નથી। તો જ્યારે ત્યાં કેસોમાં સીધો પ્રતિવાદી નથી, પરંતુ કાગળકામ કરનાર બીજો પ્રતિવાદી છે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।